પુનાવાલા ફિનકોર્પમાં પણ એક સારી ખરીદારી જોઈ રહ્યા છે। લગભગ 12% વધુની તેજી આપણને બનતી દેખાઈ રહી છે અને 17 મહિનાની ઊંચાઈ પર સ્ટોક પહોંચતો દેખાયો છે। તેજીના શું કારણો બનતા દેખાઈ રહ્યા છે, કંપનીએ શું ગાઈડન્સ આપ્યું છે, જાણીએ। સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે। તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન। જણાવો, પુનાવાલા ફિનકોર્પમાં એક સારી ખરીદારી, શું કારણો છે? ગુડ આફ્ટરનૂન આરતી। अगर पुनावाला फिनकॉर्पની અગર જો વાત કરશો તો એક સપ્તાહમાં પણ આ કાઉન્ટરે લગભગ આપણને 15% પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે અને આજે શાનદાર તેજી સાથે આજે આપણને 17 મહિનાના ઉચ્ચતમ સ્તર પર આ કાઉન્ટર અહીંયા પહોંચવું જોવા મળ્યું છે, જેનું મુખ્ય કારણ એ છે કે પ્રમોટર રાઇઝિંગ સન હોલ્ડિંગ્સે અહીંયા 3.31 કરોડ શેર્સ અહીંયા તેમને ઇસ્યુ કર્યા છે અને તેમને 452.51 પૈસા પ્રતિ શેરના ભાવ પર તેમને આ શેર ઇસ્યુ જે અહીંયા આપણને કરતા જોવા મળ્યા છે અને કંપનીનો હવે હોલ્ડિંગ જે છે તે લગભગ આપણને 62.46% પર પહોંચવું જોવા મળ્યું છે અને શેર ઇસ્યુ બાદ હવે કંપનીએ લગભગ અહીંયા 1500 કરોડ રૂપિયા તેમને અહીંયા એકત્ર કર્યા છે। બીજી તરફ કંપનીએ પોતાનું ગાઈડન્સ આપ્યું છે તે ખૂબ જ એક પોઝિટિવ જોવા મળી રહ્યું છે, તેનું ઇમ્પેક્ટ આજે આપણને કાઉન્ટર પર વધુ અહીંયા જોવા મળ્યું છે। કંપનીનું કહેવું છે કે આ વર્ષે એટલે કે આ નાણાકીય વર્ષમાં તેઓ લગભગ 35થી 40% ગ્રોથ ગાઈડન્સની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। ઓલરેડી કંપનીએ Q1માં AUMમાં આપણને 53%નો સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે અને આવનારા સમયમાં પણ ખૂબ જ એક પોઝિટિવિટી તેઓ અપેક્ષિત રાખી રહ્યા છે। સાથે આ વર્ષે બ્રાન્ચ નેટવર્ક જે છે તે 400 સુધી કરવાના લક્ષ્ય પણ કંપનીએ અહીંયા આપ્યા છે। તે સાથે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે, કમર્શિયલ વ્હીકલ છે, એજ્યુકેશન અને લોન, ખાસ કરીને ગોલ્ડ લોનમાં પણ તેઓ સારા ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છે અને તે સાથે કંપનીની જે ગાઈડન્સ મુજબ AI અને ટેકનોલોજી દ્વારા પણ ક્ષમતા વધારવા પર પણ કંપની જે છે તે ફોકસ કરશે। એટલે એક તરફ પ્રમોટર દ્વારા અહીંયા શેર ઇસ્યુ કરવાના સમાચાર આપી રહ્યા છે, ત્યાં બીજી તરફ ખાસ કરીને કંપનીનું જે પોઝિટિવ ગાઈડન્સ આવ્યું છે તેનું એક કહી શકાય કે એક સારો ઇમ્પેક્ટ અત્યારે જેને આપણને કાઉન્ટર પર હાલમાં જોવા મળી રહ્યો છે। સ્ટોક બતાવી રહ્યો છે। આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો જે રીતે જોઈ રહ્યા છે, ખાસ કરીને સારા ગાઈડન્સ પુનાવાલા ફિનકોર્પમાં ઓલમોસ્ટ 12%થી વધુની 12.5%થી વધુની તેજી આપણને અહીંયા બનતી દેખાઈ રહી છે। ધ્રુમિલ, ચાર્ટ અહીંયા કેવા લાગી રહ્યા છે? જબરજસ્ત ખરીદારી અને 52 વીક હાઈના લેવલ્સ ક્રોસ કર્યા છે। 502ના લેવલ્સની આસપાસ અત્યારે કામકાજ થતું દેખાયું છે। 513 જે હાઈ બન્યા હતા ત્યાંથી થોડો કરેક્ટ થયો છે, પણ જે રીતની આપણે અહીંયા મૂવમેન્ટ જોઈ રહ્યા છે, કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો પુનાવાલા ફિનકોર્પ માટે? આપણે જોઈએ સ્ટોકમાં એક બ્રેકઆઉટ જોવા મળે છે ડેલી ટાઈમ ફ્રેમ પર સિમેટ્રિકલ ટ્રાયંગલ પેટર્નનું, વિચ ઇઝ અબાઉટ 475 લેવલ્સ। હમણાં સ્ટોક આપણે જોઈએ તો 12% ઉપર છે, તો રિસ્ક રિવોર્ડ કરન્ટલી ફેવરમાં નથી। 485 અને 495 આ 10 પોઈન્ટની બેન્ડમાં બાઇંગ કરો। લોઅર એન્ડ પર જ્યાં લગીન સ્ટોક આજનો જે લો બન્યા છે ઇટ ઇઝ અરાઉન્ડ 455, જ્યાં લગીને હવે 455 ના ઉપર જે આઉટલુક પોઝિટિવ છે, આપણને પોઝિશનલી 525 અને 550 ના લેવલ જોવા મળશે। સો એક બાય ડીપનો અપ્રોચ રખાય સ્ટોકમાં। ઓવરઓલ આપણે જોઈએ મંથલી ટાઈમ ફ્રેમ પર બી સ્ટોકના જે એપ્રિલ 2024 ના આવ્યા હતા 490 હતા, સ્ટોક હમણાં ડિસિસિવલી ઉપર પ્લેસ છે। સો એક પ્રોફિટ બુકિંગ આવે ઇટ વિલ બી અ ગુડ એન્ટ્રી પોઈન્ટ। 485 495 ઝોનમાં તમારે બાઇંગ કરવાની છે। 450 નો સ્ટોપ લોસ રહેશે અને અપસાઇડ પર 525 અને 550 ના બે લેવલ્સ આપણને પોઝિશનલી જોવા મળશે પુનાવાલામાં। એટલે જો ખાસ કરીને પુનાવાલાની અંદર ધ્યાન રાખજો, એક આ બહુ જ મોટો ઉછાળો આજના દિવસે આપણે છેલ્લા ઘણા દિવસની અંદર જોયો છે, એટલે આ સ્ટોક પર એક ખાસ ફોકસ આપણે રાખતા રહીશું। પરંતુ એ સાથે જ અત્યારે